જૂનાગઢના ખેડૂતોની વેદનાને મંતવ્ય ન્યૂઝ દ્વારા વાચા આપવામાં આવી। સમાચાર સમગ્ર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતોની વેદનાને મંતવ્ય ન્યૂઝ દ્વારા વાચા અપાઈ। જ્યાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં માવઠાની મોકાણ જોવા મળી હતી। જૂનાગઢ અને ગીર સોમનાથમાં કમોસમી ભારે વરસાદ વરસ્યો હતો, જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું। જ્યાં ખડપીપળી ગામના ખેડૂતોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। सीएम भूपेन्द्र पटेल द्वारा बंने जिल्लानी पण मुलाकात लेवाई हती। त्यारे खेडूतो द्वारा मंतव्य न्यूज समक्ष व्यथा ठालववामां आवी। जिल्लाना तमाम खेडूतोए मुख्यमंत्रीनो पण आभार व्यक्त कर्यो हतो। आ साथे ज नुकसानीनुं वळतर चूकववा सरकार समक्ष मांगणी करी। त्यारे कमोसमी वरसादने कारणे खेडूतोना ऊभा पाकने भारे नुकसान पहोंच्युं छे। ज्यारे खडपीपળી ગામના ખેડૂતોએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યથા ઠાલવી। જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બંને જિલ્લાની મુલાકાત લેવાઈ હતી। ખેડૂતો દ્વારા મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવવામાં આવી। જ્યાં જૂનાગઢના ખેડૂતો દ્વારા વેદનાને મંતવ્ય ન્યૂઝે વાચા આપી। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ માવઠાની મોકાણ સામે આવી હતી। છેલ્લા ઘણા સમયથી કમોસમી પડેલા વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની હાલત છે તે ખૂબ જ દયનીય બની છે। સોયાબીન, મગફળી સહિતના જે પાકો છે તે સંપૂર્ણપણે નાશ પામ્યા છે। ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે જૂનાગઢ જિલ્લાના ખડપીપળી ગામે, કે જ્યાં થોડા દિવસ પહેલા શિક્ષણ મંત્રી તેમજ વન મંત્રીએ જે પરિસ્થિતિ હતી તેનો તાગ મેળવ્યો હતો। ગઈકાલે મુખ્યમંત્રી પણ જૂનાગઢ જિલ્લાની મુલાકાત આવ્યા હતા, ખેડૂતોની વહારે આવ્યા હતા। ત્યારે હાલ આપણે ખેડૂતો સાથે સીધા વાત કરીશું, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ તેને કઈ રીતની સમસ્યા છે અને કઈ રીતની તેઓ માગણી કરી રહ્યા છે। કમોસમી વરસાદે ખેડૂતની અત્યારે જે હાલત દયનીય કરી છે એ જોવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી આજે સોમનાથ અને એ ડિસ્ટ્રિક્ટની મુલાકાત લીધી। તે બદલ અમે મુખ્યમંત્રી સાહેબના આભાર માનીએ છીએ। પરંતુ અમારે એને એટલી જ વિનંતી કરવાની છે કે અત્યારે આ સહાયથી અને વળતરથી ખરેખર આ ગુજરાતનો ખેડૂત હવે પાછો બેઠો થઈ શકે એમ નથી। ખરેખર એનું દેવું હિતમાં ખેડૂતને જો એનું માફ થાય અને ખેડૂત પાછો ભારતના જીડીપી દરની અંદર ઉત્તરોત્તર વધારો કરી અને આખા દેશને મજબૂતાઈથી વિશ્વની અંદર એ આગળ લઈ આવે એવા પ્રયત્ન કરે એવી અમારે સરકારશ્રી પાસે અમારી અપીલ છે। ભાઈ તમે આ નુકસાની પામેલા ખેડૂત ગોતવા કરતા નુકસાની ના પામ્યા એવા 5 ખેડૂત ગોતી દો એટલે અમારે કાંઈ સહાય નથી જોતી। બાકી નકર પછી જો એને દેવું જ હોય તો પછી દેવું માફ કરો, બાકી સહાયથી કાંઈ વળતર આમાં વળે એમ નથી। અત્યારે આ કદાચ આમાં જે બગાડ થયો છે એમાં મજૂરી પેટે હું તો એમ કહું છું સરકારને આવીને 5 દાણા ખવડાવો અમારી માંડવીને, એટલે ખબર પડે કે આને શું કહેવાય, એમાં બગાડ શું છે એને ખબર પડે। અમારી મગફળી તો નાશ પામી, પણ આ તુવેરમાં રોગચાળો આવ્યો, તુવેરે અમારે ઉપાડવી પડ્યા, નજર સામે અટાણે આ ખેતરમાં પડી છે। તો હવે આમાં અમારે માંડવી ઉગી ગઈ, કાઢવાના પૈસા અમારા ઘરના જાય છે। તો અમારી એક જ અપીલ છે કે અમારું દેવું માફ કરે સરકાર અને ભાવાંતર યોજના લાગુ કરે ને સાહેબ, તો અમારા માટે બહુ સારું છે। હવે આમાં અમારે માવઠાથી હવે અમે થાકી ગયા છે। જો અત્યારે શિયાળુ પાકની અંદર તમે જોઈ શકો છો કે અટાણે 80% થી 100% મગફળીની હાવ હાલત એટલે ખરાબમાં ખરાબ છે। અટાણે તમે જોયું કે ભાઈ આ પાથરા પડ્યા છે, બરોબર છે, એ હરગાવી દેવા, આમાં ખેડૂતને કાંઈ વધવાનું નથી અને આ હરગાવી દેવાની હાલતમાં છે। તો હવે આગલું વાવેતર જે આપણે કરવું, તો અત્યારે અમે બિયારણ લેવા જઈએ છીએ તો બિયારણનો ભાવ અત્યારે માર્કેટની અંદર મોંઘો। હવે એ જ બિયારણ અમારી ત્યાંથી ચોખ્ખું કરેલું બિયારણ લઈ જાય છે અને એને સીધું પેકિંગ કરવાનું છે। હવે એ વેપારી વૈશમાં ખાઈ જાય અને ખેડૂતની ઘૂઘરો પકડાવી દે ખેડૂતની વાહે કાંઈ વધતું નથી। આ જે મોલ બધા બગડી ગયો, મગફળીની બધી સિઝન પૂરી થઈ ગઈ છે, એમાં કાંઈ વાહે વધવા દીધું નથી। જે હતી જો છોડવામાં એ ઉગી ગઈ છે, ઘરમાં હતી એ બધી ઉગી ગઈ છે। આવું નવું રહેશે તો આવું નવું રહે તો આ પિત્ત કરવામાં અમારે 1 મહિનો હજી લેટ થાય પિત્તને। આ વિસ્તારના ખેડૂતો છે તે કહી રહ્યા છે કે હવે ખેડૂતોનું દેવું જે છે તે સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી સરકાર પાસે માગણીઓ કરી રહ્યા છે। ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।